ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો. હવે મસ્ત તૈયાર થઈ ગયા અને જવાનું થાય છે કબીરવડ. કબીરવડ જવાનું છે એટલા માટે થોડો વહેલો તો નહીં ઉઠ્યો પણ આપણે આપણા ટાઈમ જ ઉઠીએ છીએ, બરાબર છે. એટલે આગળ બનાવી રહેજો, તમને હું બતાવું કે કબીરવડ કઈથી જવાનું, ત્યાં આગળ શું છે એમ. કંઈ નહીં ફેમિલી, હવે ચા નાસ્તો મસ્ત કરી દીધો છે. પણ આપણે કબીરવડ જતાં પહેલાં આપણે છે ને એક અહીંયા મંદિર આવે છે, મંગલનાથ મહાદેવ, ત્યાં આગળ જવાનું છે. હવે મંદિર તો છે, આ ઘર છે મારા બહેનનું, અને મંદિર આ નજીક જ દેખાય છે ને, આ જે દેખાય છે ને એ મંદિર જ છે. પણ આપણે જવાનું છે અહીંયા ગોળફર, એટલે બનાવી રહેજો, તમને મંદિરના દર્શન કરાવું, અંદર કોણ છે ને કયા પકવાન છે એ તો બતાવું, બરાબર છે. ચાલો મળીએ આગળ. કંઈ નહીં ફેમિલીને બનાવી રહેજો. હવે તમને બતાવું કે મંદિર કયા આગળ છે અને શું કેવી રીતના છે, બરાબર છે. આ જો આપણી પલટન છે ને તૈયાર થઈ ગઈ છે અને નીકળી ગયા છે મંદિર સાઈડ. આ બાજુ કંઈક મંદિર છે, અહીંયા મંદિરનો રસ્તો છે. આવી ગયા છે મંદિર, જોઈ લો. શ્રી મંગલનાથ મહાદેવ. મિત્રો, કહેવામાં આવે છે કે આ મંદિર છે ને બહુ જૂનું મંદિર છે, અતિ પ્રાચીન. એટલા માટે પબ્લિક છે ને બહુ બધા દર્શન કરવા શ્રદ્ધાળુઓ આવે જ છે બહારથી લોકો. હા, આ સાઈડ. હા, આ કંઈક આપણે પેલું ઘર છે જે આપણે ઊભા હતા ત્યાં, મારા બેનવાળું. અને આ નદી છે, નર્મદા નદી. આ મંદિર છે. કંઈ નહીં મિત્રો, આપણે છે ને દર્શન મસ્ત કરી લીધા છે. હવે જવું છે પાછા બેનના ઘેર, પછી જઈએ આપણે કબીરવડ, બરાબર. બના રહેજો તમે તમારી રીતે આગળ કબીરવડ જઈએ. પછી જો ભાઈ અમે છે ને કબીરવડ જવા નીકળી ગયા છે અને બધા તૈયાર થઈને જોઈ લે. આ નાની છોકરી વેદુ, આ છે મારી ભાણી, બરાબર. અને જઈએ છે કબીરવડ. પછી તમને ત્યાં નજારો બતાવું કે કબીરવડ કેવું છે અને કેટલા વડ છે, બરાબર છે. જોઈ લો. કબીરવડ જો કે જવા આવી ગયા છે અને હવે આપણી બહેનની એક્ટિવા અને આપણું આ બાઇક, બરાબર છે. તો જવાનું છે ઓલી પાર. અને પબ્લિક એમ કહેશે કે આપણે એ સાઈડ જવું નહીં, નાવડી મારા છોકરાઓને બીક લાગે છે એમ. એટલે આ બધા છે ને ના કહેશે કે આપણે જવું નહીં, બરાબર. એ સાઈડ જવાનું જવું, બરાબર. તો મિત્રો આપણે છે ને આપણે ટિકિટ લઈ લીધી છે, ફાઇનલી ટિકિટ મળી ગઈ છે અને જવાનું છે ઓલી પાર. આ બધા છે ને એકદમ ખુશ થઈ ગયા છે, બરાબર. જોઈ લો, આ છે ટિકિટ. ટિકિટ મળી ગઈ ભાઈ, બરાબર છે. એટલે આપણે ઓલી સાઈડ જવાનું છે કબીરવડ. ફરી તમને બતાવું કે કબીરવડ અંદર કેટલા બધા વડ છે અને શું છે, બરાબર. તો ચલો આપણે મળીએ આગળ. જોઈ લો. હા ને અમે હવે નીકળી ગયા છે બધા જ બોટની અંદર જવા માટે રેડી, બરાબર. પછી તમને આગળ બતાવું. જોઈ લો ભાઈ, આ રીતે કંઈક રસ્તો છે જવાનો. અને
બીજું કે આ બોટની અંદર આપણે બેસવાનું છે બરાબર છે. કયા આગળ પેલી હમ્મી દેખાય ને એ જો છે ને આપણે આ રીતનું કંઈક આપણે પહેરી લીધું છે. હવે જવાનું છે ઓલી સાઈડ. બધા હે ને રેડી થઈ ગયા પછી આપણે જઈએ પેલી સાઈડ બરાબર. જોયેલા બોટ ચાલુ થઈ ગઈ છે. ઉતરી પડ્યા છે અને આપણે રસ્તો આવ્યો હતો ને એવો જ રસ્તો છે. કબીરવડ બસ 5 મિનિટમાં પહોંચવાયા હતા આપણે, ખાલી 5 જ મિનિટ. જો આ રીતનું કંઈક છે ને કબીરવડનું બોર્ડ છે સ્વાગત વાળું અને આ બધા વર્ડ જ દેખાય છે. જુઓ છે ને અહીંથી જ ચાલુ થઈ જાય છે મેગી નાસ્તો ને બધું. જોઈ લો જોઈ લો. ભાઈ કહેવાય છે કે કબીરવડમાં છે ને બધા વડ જ દેખાય છે. વાત સાચી છે અને છે. છે ને ભાઈ મસ્ત એકદમ લોકેશન, એકદમ ઠંડુ વાતાવરણ જોવો તમે. વાતાવરણ એકદમ બેસ્ટ. ઉપડો ઉપડો તમે તમારી રીતે લપસણી ખાવા જાઓ, જે કરવા એ કરવા જાઓ. બા હે ને બા એવું લાગે છે ને થાકી છે બા, એટલે બા ધીમું ધીમું હાડે બીજું કશું હે નહીં. મેં કહ્યું હતું કે કબીરવડમાં અંદર છે કે સત્સંગનું મંદિર આવેલું છે, એટલે તમને હું બતાવું મંદિર એ ક્યાં આવેલું છે અને શું છે. આ રીતનું કંઈક મંદિર છે. ગુરુ ગાદી ભાઈ સારું છે, જોવાલાયક સ્થળ છે. આવું જોઈએ પબ્લિકને. હા જો ભાઈ આવી ગયા છે ઉપર, પગથિયા ચડીએ છે અને આ રીતનું કંઈક મંદિર છે. અમે જુઓ છે ને આવી ગયા આપણે કબીરવડ. બરાબર છે, જોઈ લો તમે. જો ભાઈ અમને તો છે ને એમનું બધું ચાલુ કરી દીધું. જો દર્શન પણ થઈ ગયા છે અને છોકરો રમાય પણ છે.
અને બહુ સારું છે. અહીંયા આવ્યા જેવું છે. અને લોકેશનની વાત કરીએ તો આપણે કબીરવડ અંગારેશ્વર આવવું પડે તમારે. જો છે ને મસ્ત એકદમ. ચાલો તો પછી આપણે મળીએ, નાવડીમાં બેસીએ ત્યારે બતાવું તમને પછી આ બીજું હું આપણે. હવે ફાઇનલી છે ને આપણે જઈને આવી ગયા છે કબીરવડ જવાનું હતું તે આપણે જઈને આવી ગયા છે. અને હવે આપણે જઈએ છીએ પાછા. જોઈ શકો છો તમે. ચાલો મળીએ આગળ. ફાઇનલી છે ને આપણે જઈને આવી જાય મસ્ત. અને આ બધાને ભૂખ લાગી હતી એટલે છે ને જો આવું બધું આચર કૂચર છે ને બધું ખાવા માંડ્યું છે. બધા ખાઈ રહ્યા પણ આ ભાઈ છે ને અમારે એ ભાઈ અમારે ખાઈ નહીં રહેતો એવો જો છે ને. આ ભૂખડો છે એક નંબરનો. આ બધું કશું નહીં લેવાનું. આ બધું બહુ મોંઘું આવે તો આ બધું કશું લેવાય નહીં. બરાબર. ચલો આપણે મળીએ આપણા બેનના ઘેર. જમીન પછી નીકળીએ અમારા ઘેર. જો આપણે મસ્ત જઈને આવી ગયા છે બહુ જોરદાર. અને જમવાનું બનાવી દીધું છે વગેરે ખીચડી અને છાશ. તમને બતાવું જોઈ લો. છે ને આ ભૂખડ જો મારવા મળે બરાબર. બરાબર. તો ફાઇનલી છે ને આપણે આવી જશે ઘેર. હજુ લગભગ 7:30 થયા છે. 7:30 વાગે આપણે આવી ગયા છે. લગભગ નીકળ્યા હતા આપણે 5 વાગે નીકળ્યા હતા. બરાબર છે 5 વાગે નીકળ્યા હતા. બરાબર છે. થાકી ગયા છે. થોડો વિરામ લઈએ પછી થોડું બતાવું તમને. તો મિત્રો ખરું છે ને હવે ઘેરથી નીકળ્યો અને ઓમભાઈ મળી ગયા. ઓમભાઈને જતા હતા બિલપાડ બાજુ મેહુલભાઈ ગયા પણ આપણે પાછા બોલાવી લીધા. અને આપણા બાઇક ઉપર પાછળ આપણે બેહાડીશું અને એમને લેવા માટે હું ઊભો રહ્યો છું. આપણે ઠીક પહોંચી જતા પણ તો અડધે પાછા બોલાયા. હું આવું શું કહેતા પછી બાઇકને પાછું ગયા. એટલે શું કહેવાય ખબર, ભાઈબંધ બોલાવે ને એટલે આવું જ પડે, છૂટકો જ નહીં. શું કહેવું તમારું? આવું જ પડે ને, શું કરવાનું. લડતા આપણે આગળ મેહુલભાઈ ઘેર ઊભા રહ્યા બધા ભેગા થઈએ. બરાબર. પછી ફેમિલી આપણે જે આપણે બતાવ્યું મેં તમને કે ઓમભાઈ આપણે આવી ગયા છે. હવે અમે લખવા બેઠા છે સ્ક્રિપ્ટ. અમારી જે ગુજરાતી લાખો ચેનલ છે યુટ્યુબ પર લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમે તો આગળ શેર પણ કરજો. અત્યારે અમે લખવા બેઠા સ્ક્રિપ્ટ. જોઈ લો અમારા સરપંચ છે મેહુલભાઈ છે. બરાબર. કારણ કે બધા પબ્લિક કેવું ચાલો તો